લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તાજેતરમાં પડેલ ભારે વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયેલ છે. ત્યારે જિલ્લાના હળવદ ધાંગ્રધાના ધારાસભ્ય અને દશેડાના ધારાસભ્ય પી.કે. પરમારે ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમજ દશેડાના ધારાસભ્ય પી.કે. પરમારે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાને કારણે ધાંગ્રધા અને હળવદના ખેડૂતોને બાગાયતી ખેતી દ્વારા દાડમ, લીંબુ, જામફળ, ખારેક, ડ્રેગન ફ્રૂટ વગેરેનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. તાજેતરમાં થયેલા અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને બાગાયતી પાકને નુકસાન થયું છે, જેથી ખેડૂતોએ નુકસાનના વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે. ખેડૂતોના પાકને નુકસાની ઉપરાંત હળવદ તાલુકામાં આવેલ વિવિધ બ્રિજ, પુલ જેવા કે દિઘડિયા પુલ, મયુરનગર પુલ, કોયંબા પુલ અને ધરણા-રલમરપુર બ્રિજ તૂટી જવાથી આ ગામના લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે અને અનેક રોડ રસ્તા તૂટી જવા પામ્યા છે. ત્યારે આ બાબતે હળવદ, ધાંગ્રધા, દશાડા, પાટડી વિસ્તારમાં વહેલી તકે સર્વે કરાવી ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવે અને તૂટી ગયેલા રોડ બ્રિજનું પુલનું સત્વરે રિપેરિંગ કરવા માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.